આ પેશન્ટને રોજની 3 પેઇન કિલર લેવી પડતી હતી છેલ્લા 6 મહિનાથી. તને ખબર અંજલિ? સીધેશ એને આપણે સ્કેન કર્યો ને તો આ યુટ્રસ છે, આ ગર્ભાશય છે એની પાછળની દિવાલમાં આવડો મોટો સોજો છે, અને એડિનોમાયોમા કહેવાય. અત્યાર સુધી ઘણા બધા ડૉક્ટર્સને કન્સલ્ટ કરતાં એમણે ઘણી બધી દવાઓ ટ્રાય કરી. પહેલાં 3 મહિનાવાળા ઇન્જેક્શન્સ ટ્રાય કર્યા DMPના, પછી હોર્મોનલ ટેબ્લેટ્સ ચાલુ કરી હતી એટલે એના માસિક બંધ થઈ જાય. પણ અનફોર્ચ્યુનેટલી એમનું પેઇન પહેલાં જે દર મહિને માસિક વખતે જ થતું હતું, હવે દરરોજ થતું હતું છેલ્લા 6 મહિનાથી. પછી એને મિરેના પણ મુકાવી તો પણ એને કાંઈ રિલીફ નહોતો. એટલે અલ્ટિમેટલી આપણે રીલ્સ જોઈને આપણી પાસે આવ્યું અને આપણે નિદાન કર્યું. અને હવે આપણે એમાં શું ટ્રીટમેન્ટ કરીએ હું તને કહીશ. હવે તને જો આ આપણે 3D દૂરબીન જ્યારે ઉતાર્યું ને સર્જરી વખતે, તો આ કોથળીની પાછળનો જે માસિકના બગાડનો ગઠ્ઠો થઈ ગયો છે, આ સોજો છે, અંડાશય છે એ કોથળીની પાછળ ચોંટી ગયા છે અને ત્યાં ચોકલેટ કલરનો બગાડ હમણાં તને દેખાશે. એ બધો જ બગાડ આપણે ક્લિયર કર્યો સર્જરીથી. અને અલ્ટિમેટલી જો આ દેખાય છે આ ચોકલેટ મટીરિયલ, આ બધો જ બગાડ આપણે ક્લિયર કર્યો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે આ સોજાની ટ્રીટમેન્ટ આપણે કરવાની છે એ ગઠ્ઠાને આપણે રિમૂવ કરવો પડે. ગર્ભાશયની દિવાલની અંદર એ માસિકના બગાડનો ગઠ્ઠો થઈ ગયો હોય તો આપણે એને ટ્રિપલ ફ્લેપ સર્જરી, જે એક સ્પેશિયલ સર્જરી હોય છે, એ સર્જરી મારફત આ આખો ગઠ્ઠો આપણે રિમૂવ કરીએ છીએ. અને જો આ દેખાય છે આ ગઠ્ઠો જે આખો છે કોથળીની પાછળની દિવાલમાંથી રિમૂવ થઈ રહ્યો છે. આ ચોકલેટ મટીરિયલ જે બી છે એ અંદર આટલો માસિકનો બગાડ ભેગો થઈ ગયો તો એ બધો છે. અને આ ગઠ્ઠો રિમૂવ થયા બાદ પછી આપણે ગર્ભાશયની દિવાલને પાછો ટાંકા લઈને રિકન્સ્ટ્રક્શન કરવું પડે, જેને ટ્રિપલ ફ્લેપ ટેકનિકથી કરી શકાય. એટલે આ દિવાલ આખી પહેલાં નોર્મલ હતી એવી જ થઈ જાય. હવે આ સર્જરી કર્યા પછીનું રિઝલ્ટ તને કહું, પેશન્ટને અત્યારે એક પણ પેઇન કિલરની જરૂર પડતી નથી અને એની ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ સો ગુડ નાઉ.